કરશે બાપા એ બાપા લ્યો બાપા અલ્યા હું છે શું છે ખરા બફોરથી અલ્યા થોડી વાર માટે તાલ બગાડ્યો શેનો તાલ બગડ્યો બરો અલ્યા તારી માં જોવા ગયો તો તારી માં જોવા એ ભગવાન ગયડા ગયડપડે ચો માં જોવા ગયા હતા ઓ ભાઈ તારી માં જોવા ગયો તો ને તારી માં ઘરમાંથી બહાર આવતી હતી ને ચૂંટો કર્યો એટલે શું ચો કોઈ સમજણ નહીં પડતી ચો મારી માં જોવા ગયા હતા તમે અલ્યા હું બહાર ગયો તો એટલે આ ઊંઘમાં ઊંઘમાં તાને એટલે શું આવા સપના જુઓ છો ને શરમ આપી જુઓ તમને ગયડા જઈડ થયા હું પૈણાવા લાયક થયો તે ગયડા છો કે છે તો મારા માટે કન્યા હોતો અલ્યા ગયડા છે કોઈ જીવ થોડો ગયડો છે કે વાત કરે છે પેલા પછા કાકા ના જે છોડી જોવા જવાના હતા મારા માટે બોલાવો બધાને ગયડપણે માં શું ભલા બી પૈણું કરે છે હવે તો કરું કે ના કરું 25 વર્ષનો થયો અલ્યા પૈણાવું શાંતિરાજ તમે ગયડા ગયડપણે સપના જુઓ છો હા હુર્યા તારી માં જોવા ગયો તો મારા અલ્યા મને તો સપનું આવી તો હું તો જોઉં કે ના જોઉં વાત કરે છે આ બુશર્ટ બરાબર છે કે અલ્યા મસ્ત લાગે છે અને આ ચળકાટ વાળું પેન્ટ આ મસ્ત છે તો હવે બોલાવી દો પછા કાકા આ હું પહેરી છે હા તો પેલી બાબાએ મને માળા આલી તે કે આ પહેરજે એટલે સોડી જોઈને તરત ગોડી થઈ જાય છે બાવો પેલા નહીં આપણા ગામના પેલા ઘણી વાર આવી છે 15 દાડીની મહિલે એને કીધું કે આ પહેરીને તું તાર કન્યા જોવા જાજે તારો મેળ પડી જા સોડી ગોડી થઈ જાય ગોડી ચેડી દોડતી આવે છે શેઠ ઘેર તો લાયા પછી દવા કરાવવાની ગોડી થઈ જાય તો વાતો કરી છે તે તમે પછાકાન બોલાવો ખોટા તોતા કર્યા એટલે હું કરું ફોન હા ફટાફટ બોલાવજો હું થોડું અત્તર નોશી નાખું આટલે બધું નોશ ને હું તૈયાર થયું ને હું ફોન કરું મોળા કાકા પૈસા કાકા બધો નહીં હેડ આ ભેમાનો તો વળી જોડા છોકરો મારા બલ્લે બનાવવા એમ કર્યું છે મારે ઘેર ના જવું પડે બોલો એને આપવું ના પડે કે ભાઈ મારે છોકરાનું હગું કરવું છે તો હું જઉં આવું ચાલે જલ્દી ફટાફટ તૈયાર તું પેલા પશુ કાકો આવવાના થયા છે છોકરા તારા બાપો તો જો ભેમો એ આવો પશા કાકા હા બાબા મારે તમારું હગું કરાવવું છે હા એ તો વાત મારે તમારે ઘેર આપવાનું તમારે મારા ઘેર આપવાનું હવે અમાર તમારે ઘેર આવવાનું પણ હવે તમારે આવવાનું હોય તારા બાપો જબરા હો હવે તો જબરા તૈયાર છે હો એટલે ભાઈ તૈયાર તો થવું પડે કે છોકરાનું હગું છોકરાનું કરવાનું કે તમારું અલ્યા આ છોકરાની બહુ જોવા જાવ છે એટલે બહુ છોકરાની જોવા જવાનું ને તમારે બદલે એમ કહું આટલા બધા છે બાપા તૈયાર થયા તમે તૈયાર ના થવાનું લ્યા પણ આ તો કેટલો ધાબો પાડ્યો તમે તો શોકે ધાબા પાડ્યો તારા માટે લેવા જઈએ છે હા અને ચોક મારા જોગો હોય તો મારું થઈ જાય કે લ્યા પછા કાકા મારા બાપાને સમજાવો શરમ કરો શરમ આટલી ઉંમરે તો તમારે આવું ના બોલાય બાપા આ વાહ વડી લાગળ આવી વાતો કરો ને હારા ના લાગો હવે હું પૈણાવા જોગ થયો અને એ તો પૈસા કાકા તમે ટાઈમસર જગાડી દીધા નકર સપના જોતા હતા અને કે મોએ કે હું તાર માટે નવી માં લેવા જોતો અલ્યા શરમ કરો શરમ આવું તો ના હોય થોડી શરમ કર લાજ આવે ના એટલે ભાઈ એમાં શેની શરમ આખી દુનિયા કરે છે હેડો હાડા અમે હવે છોકરા આગળ આવી વાતો ના કરીએ હાડા બહાર દે એવું કશું નહીં અલ્યા ના હોય આવું તો શરમ કરો થોડી ચાર સુધી ઝઘડી જાવ હેડો પેલી હેડ પેલી ચલો અમારા છોકરા બદલે જ આવું હોય તમે તો ઘરમાંથી બહાર જ કરતા હશો પણ તમે શાંતિ તો રાખો યાર અલ્યા શું શાંતિ રાખે ભલા મોણા હું હવારાનો તૈયાર થઈ બેઠો છું ખબર પડે તું મારે કોઈ બીજો કોઈ વાગે ના હોય લોકો મગજ મારી અરે મેરી મગજ મારી યાર તમને ખબર નથી પડતી યાર કે ભાઈ મારા છોકરાનું હકું જોવા જાવું તો હું વહેલો તૈયાર થઈને હેડું અલ્યા પણ એ તો અમારે વિચાર કરવો પડે કરે વિચાર આપણા ઘેર આવો તો ને આપણે હેડી એક વાત કરે અલ્યા પણ તમારે મારા ઘેર આવવું પડે યાર શું વાત કરો તમે ઉતાર હેડજો મને પાણી ચડી એમાં તમે શું હા કા ઓને મને ફોન કરાવવું છે અલ્યા પણ તમે ઓય આવો તો શું ફરક પડે મારા છોકરો તૈયાર થઈ જલ્દી ડબલ તમે તૈયાર જાઓ મારી ગાય શું તારે ભલા મોણા યાર તમે આ તો હું દુબળા પડી ગયા છો એટલે દુબળા પડ્યા પણ મારે હેતરમાંથી હેડી આપવું પડે તો ખબર પડે કોઈ પગવા આવતો હોય તે તો મને કીધો તને બાઈક લઈને મોકલો જ યાર આનો લાઈન ઉભો કર્યો છે રિક્ષાવાળાને રિક્ષાવાળા બોલો આવા એક વાર પીયું ને મળવા આવજે મારો બાપ ગઈડા ગઈડ પડે જોજો લે શરમ કર પણ અમે શેની શરમ યાર અલ્યા પણ આ છોકરું હાથીઓ આવું ના ગવરાય કોઈ અરે છોકરા માટે કહું છું મારા માટે થોડા કહું છું વાત કરો હવે જો બીજી વાર ગાયું ના કોણું તો હું બોલતો જા અરે આ શું યાર હે તારા બાપાને મગજ ફૂટી ગયું છે મારી પૈણું છે બહુ પાવર છે પણ તમને શરમ આવે છે શેની શરમ ગઈડા ગઈડ પણ ગોલી મોલી કલવા આ તો ગાયન છે આ તો મીચો પૈણવા વાળ માટે ગાયો વાળ હાથી છે પણ વાળ આપણે વાળનો કોટો આપણે હારું ના લાગી જાય ત્યાં તો છોકરાનો બાપ ખરાબ છે તો શું કોણ વાળે કેટલા તૈયાર થયા તારે જોવા તૈયાર તો થાવું પડે કોના ઘેર જાવ તો તારે કઈ ગઈડી ગાયને ટંકોરા ના અમે બેઠા રે હેડે હાલો
અને વાતાવરણ અમે તો હેડો ઘડા છે અમે થોડા ઘડા છીએ પાછો. ના ના તમે તો ઘડા નથી જા કેટલા વાગે બોલાયા હતા અહીંયા એ 3 વાગે કીધું તું તો હજુ હવે 2:30 વાગ્યા 2:30 વાગે હવે 8 કલાક પહોંચી ગયા અચ્છા હેડો લાગી વાસ હતા તો વાતો કરીએ બાપા. અલ્યા વાતો કરીએ વાત તમે યાર હેડો તાર. એ હવે હું પકવાનું હોય વેરો વાટવા જવાની ખબર પડે બટન વાસ જા બટન વાસ. કોટ ઉપર વાસી થોડું તાણે વાસ બટન. ખબર પડે કે ના પડે કોકના ઘેર જાવ તો ખુલ્લા બટન હેડ્યું છે. બાપા ફેશન ચાલે અરે મોઈથી ફેશન હમણાં આવી. ચોય મોય ના જાય હેડજો આ થોડું બહાર રાખો આ હું કરું છું આ માળા નો રે. લે, આ તો આ મારા પેલી વાત તો કરી હતી તું વગાડ લે. આ મારો બાપ નહીં માને અલ્યા છોકરા ફેશન કરે તમે ઘડા કર પણ કરી છે હમને ના, મને ફેશન બેશન નહીં ગમતી યાર. તમે તો લાગે ટોપું ટોપું કાઢો ને હેલો યા બાપા વાતો કરો છો તો આવું પડે તો કોકના ઘેર તો અરે ત્યાં કોના ઘેર બાપા હવે કેટલું બાકી છે ત્યાં આજના ખેતરમાં ઘર કર્યા છે વાય ને મુયા થાકી ગયો છું હવે આ કોસ્કો લઈને અરે આવો પેલા બાર ગામમાં હતા તો સારું હતું હવે તો વળી ખેતરમાં કર્યા કહો ऐ जिंदा रहने के लिए तेरी कसम પછા કાકા અલ્યા આમ શરમ તો શરમ ऐ जिंदा रहने के लिए तेरी બાપા कसम વેવાઈ વાડામાં જો एक છે मुलाकात जरूरी અલ્યા શરમ કર આ છોકરાનું હગું તું આ તારું ખેડવા વાતાનું શરમ કર હવારની વાતનું સપનું આવ્યું ને આ તારથી આ ફાલે ચડ્યા છે અરે અજા પણ શાંતિ રાખી તો હરખ ચડ્યો હા ભાઈ પેલા કઈના આને આ તો 2 કલાક થયા 2 કલાકથી વાટ જોઈને બેઠો હું અરે ભાઈ આવતા જ થોડી વાર જુઓ કે યાર આ કેટલી રસ્તા વાર મારા પર ફોન આવ્યો તો કે અમે રસ્તામાં છીએ આવીએ કારણ છીએ મારા મજૂર છે પેલા બધા કોમ પણ વાત ચાલુ તમારી- એટલે તમારી વાત સાચી છે ભાઈ પણ હવે તમે 10 મિનિટ બેહો રસ્તામાં જ છે મને ફોને આવી ગયો આવી ગયો ને હા તો આવ્યો. તો બરાબર કે અમે આવીએ જ છીએ ભાઈ મળવા તમને ભીખાભાઈ બરાબર બરાબર આ થોડી રાહ જુઓ 10 મિનિટ અને આવશે જ ચા બીજી મંગાવું ના ના મહેમાન આવો પછી વાત હા એ હળો હળો મોડું થઈ ગયું એટલે બહુ ઘણું મોડું કર્યું આવો, 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 આવો. જો, બેહો બેહો આ બાજુ બેહો પછી ભાઈ વાયો બેહો 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 તમે તો ઘણા ખેતર રહેવા આયા એટલે આ ભાઈ શું કરો યાર હવે અરે હાય. ખેતીવાડી હોય અમારી એટલે શેટર તો હા બધા એ તો પડે બરોબર કે છે યાર. ભાઈ. શું તમારી તબિયત બી બસ સારું છે કોઈક વચ્ચે કોઈક તબિયત થોડી બગડી તબિયત બગડી હતી પણ હમણાં છોકરીઓ દવા કરાવી સારું છે કોઈક દમ વધારે ચડતો હતો. હોય. શું તમારે આ વિડિયો ખૂબ પીવું છે યાર હવે એટલે પછી તો છોડો ખબર અરે ભાઈ, હવે. વિડિયો વ્યસન કરો એટલે પછી આર્યું થાય હવે ના છૂટે ભાઈ પટી ગયું હવે કોઈ વ્યસન નહીં કરવાનું ઝાડા છે તો ઈ ના ના, દમ ચડતો હતો ને કોઈક આ તો- ગામમાં સમાચાર હતા ભાઈ ઉંમર થાય એટલે બધું થાય ઉંમર થાય વિડિયો પીવે એટલે બધું નડે ને હા, અમારે આ ભાઈ આપણે આ ભાઈ જે મેં વાત કરી દીધી મને એ વાળાનો દીકરો છે આ મારો છોકરો છોકરો તો હોશિયાર છે હો. આટલો સર હે? શું કરે કોઈ કોમ ધંધો આ તો ભણવાનું ને બધું ચાલે છે બધું કહે જાય છે કોલેજ કરે છે આ થોડું ઘણું જે એના વન ક્ષેત્રમાં થોડું કામ કરે ભણવા જાય એવું બધું ઇન્સ્ટા ઉપર રીલ બનાવી તો ઓય આ ઇન્સ્ટાગ્રામ માં બધો આ પેલું વિડિયો બનાવે છે ને એવું નહીં કરતા આમ ફોટા પાડતા એટલે આ બનાવે કે તમે બનાવો છો? અરે અચ્છા, એ બનાવો એ તો મારું આપણે તો શેનું આવડે હા, બરાબર. આ છોકરા મારા બેટા એના ઉપર પડી ગયા છે ઇન્સ્ટાગ્રામ ઉપર જમોલો છે ને ભાઈ જમોનો છે. જમોનો ચાલ આ પેલું ફોટા પાડીએ અને આપણી વખત આ કોઈ હતું કોઈ નતું લ્યા અમારા બેટા- મોબાઈલ જ હતા ને પછી શું તાણ. તમે મોબાઈલ જ જોયા નથી હા હવે આ બધું નવું મારું બેટું છોકરા ફેશન માં આવી જાય છે હવે આ જમાનો એવો આગળ વધી ગયો ને. એ સોનુ બેટા એ સોનુ બેટા ગગેશ, એ પાણી આવજે આજા હા ખા આમ. સ્વચ્છ રાખ તને તો આટલી ઉતાવળ થઈ છે એટલે તમને જોવાના છે ગોયન એમ પાણી આલવા દો ના પોણી માં લે બાપા હા ઓકે હા ઓકે તો ઓકે ગમે તે. તને ગમે લાગા બસ થાય બાબા એ બાબા હા શેનો ઈશારો કર્યો ઓય કર્યો નહીં લે ઈશારા તું એ હું એમીનું થઈ ગયું છે તે પહેણ્યું નહીં
મારો બેટો છોકરાનો પડે કે ના પડે પણ આપણો મેળ પડે એવું લાગે છે ભાઈ. બાબા શું કીધું? પછા કાકા મારા બાપો ઈશારા કરી એ સુધરો સુધરો એ સુધરેલો જ છું લ્યા. શું બોલી રહ્યો હતો? બહુ કરવા જેવો તમારે. એ તો મને ખબર છે બહુ કરે છે. જોવું તો પડે છે વાત કરો. એ તમારે શું જોવાનું? છોકરા જોવાની છે. છોકરો જોવા અમે જોવો તો ઓવે, તો છોકરા જોવાની તમારે એમ આઈ તો એવી રીતે કેમ જુઓ છો? એવી તમે જુઓ એટલે પણ તું તો પાડે છું શું આમ તમારે બહુ થાય બીજું બેસકી સોડવાનું થોડા માપો તો સારું છે. પાલકા ગોમાં આવ્યો. પણ આ ફૂટી જાય ને ઓવે, થોડા માપો બંધ થાય તો જોવી પડે વાત કરી ચાલ કરતા જોવી પડે વાત બાપુ જરા આવજો જોઈ મારે કઈ વાત કરવી છે. બોલો આવો, શું ખબર મારી વાત કરો. જો કે હું આવું આ પૈસા કાકા ઠીક આ મારી વાત ને બધું જમ થાય એમ ઠીક થાય તો બોલો મત. ચમો આમ લે એ તો આ એવો દેખાય એટલે ગમી જ જાય એમાં તો કોઈ કહેવાની જરૂર નહીં. છોકરો સારો છે. છોકરો સારો એટલે મેળ પડી જાય. હા અત્યારે આવા છોકરા ગમું અને છોડ્યું હું એમ કહું છું, કાલે જ ગોળ વેચો પડો. અને ભણેલા ગણેલા તો છોકરા ગમું હતા એવું નહીં. બાપુ હા બોલ બેટા. તમે જે છોકરો મને દેખવા માટે બોલાયો છે એ શું વાત કરે છે તું? અરે ગોડી, એ ગમે તે હોય અરે પણ તને કોઈ શરમ આવે છે? એ ગમે તે હોય હું પરણીશ તો એને જ પરણીશ બાકી મેં કોઈને નહીં અરે પરણીશ. એ તું મને તો એ જ ગમે છે પણ તું બસ. તો મારું સમાજમાં નાક કપાઈ દે. તો કપાઈ લો મારી પણ ઇજ્જત લગ્ન તું કરીશ શું? તો એની જોડે જ કરીશ. ભાઈ અરે આવી જીત પકડે આ તો ચાલતું ના, છે. ના, મારે એની જોડે લગ્ન ખબર પડતી કરવાના નથી. છે. તે ચાલશે તમે જઈને વાત કરો પણ જાઓ. પેલો છોકરો કુવારો છે, ભણેલો ગણેલો છો. ના હું કરીશ તો એની જોડે જ લગ્ન કરીશ. ના તું આવી જીત પકડે ના ચાલે. ના આવું ઈ ના તો મારે કરાય. લગ્ન નથી કરવા. અરે મારું સમાજમાં શું એ તમે જાણો. શું તમે જાણો? ના હું લગ્ન નહીં કરું બીજું. સોનું આ ના ચાલે ગોડી યાર. ના હું કરીશ તો એમની જોડે જ કરીશ. તો ગમી જ જાય લ્યા. બોલો કે રૂપાળો તો ન ગમવું હોય. વાત કરો. જો હવે શું કહો છો? પાકું પાકું કર. પછી ભાઈ મારાથી મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. એની શું મૂંઝવણ ઊભી થઈ તમારે? હવે સોડી એમ કે છે હા હા કે આ છોકરો મને ગમતો નતો, નથી ગમતો. હે? આ પેલા ભાઈને ગમાડે છે. અલ્યા, અરે આ તો ઘણો લોટો માર્યો. અલ્યા, મને કમાડે લા? આ તો લોટો કેવડા. લે, લે, તાળી લે. શું લે યાર? લે, તાળી લે. અરે આ શરમ કરો શરમ. અલ્યા, તાળી લે, તાળી તાળી લે લે. કર્યા. બાપા 72 વર્ષના થયા તારે અલ્યા, પણ 72 પછી અત્યારે મને આવું બૈરું મળે. પડા, તાળી લે, તાળી લે. અરે બેહો બેહો શરમ કરો બસ. આ પાલકું કોણ છે? બેહો શરમ કર્યા વાળા. શરમ કરો શરમ. તારા માટે બીજી લાવ્યો હું કોઈ ચિંતા કરી લીધું. અરે શું બીજી દઉં છો યાર? એક તો નેટ ને મેળ પડ્યો તો યાર તમે બેહો યાર. અલ્યા, પણ હજી મને અલ્યા, કમાડે. પેલા આવો. તમે યાર આપ બેહો. શું કમાડ લ્યા? અલ્યા તમે બેહો. અલ્યા, હજી તમે અભી તો મેં જવાનું. યાર, પછી કાકા આ બાપાનો ઇજ્જતનો ધજાગરો થયો હતો. અલ્યા એને ઘેર જઈને વાત છે. હાલ તો પણ તમે નહીં કમાડતી તારે. આ આવું બધું ટોપું આ બધું હવે ના કમા છોડ્યો નતા તે આવું કમા જુઓ ખાલી. આવું ગમે છે? પછાભાઈ, આ બધું. હું ઘેરથી આવીને મને એમ તો પડ્યો હતો. ભાઈ. હા બોલો સાહેબ બોલો બોલો. અલ્યા, તમે તો આ અમારા ગામમાં ઇજ્જતની પથારી ફેરવી નખાવશો. અલ્યા બાપુ હું તો આ છોકરા માટે આવ્યો હતો પણ હવે તમારી છોડી જેવું કહે છે મને મારો શું વક્કો? હવે એ સોડી જિદ્દી છે, ના સમજે, સમજ પડતી ને નોંધોન છે. હવે આ બે છોકરાના બાપ હાથે મારે શું કહું તમને પછી શું યાર? હતો સહી યાર એ કહેતો તો હવે પહેલા શું હું કહું? જ યાર. મારી વાત ઓળો થોડી થોડો ગુસ્સો થોડો ઠંડો થાય એના પછી આ બધી વાત કરી આપણે અઠવાડિયા પછી એટલે કોઈ ચિંતા મત કરો બરાબર એટલે આપોઆપ થોડી હરખું બોલશે ના ભાઈ એવું ના થાય. કેમ? થોડી નાદોન છે. હા. પૂછો મારા ભાઈને. હા કોઈ આ ના કરી દે તો પૂછો. પછાભાઈ, એક વાત તમને કહું. હા બોલ. મારી છોડીને હું વર્ષોથી ઓળખું છું. આવડી મોટી કરી મને તો ખબર જ છે ને. એ વાત સાચી. હવે એની જીત જો હું પૂરી ન કરું, હા, હા. આ છોડી કૂવામાં પડે ફરી કપાઈ જાય, ઝેર પીએ આ ના તો કરી શું? દે. સમાજમાં તો સાચી. સમાજમાં તો મારું કોઈ જ ના રહે. પણ એક કામ કરીએ આપણે, હવે છોડીને જે પસંદ છે, હા 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 કારણ કે મારે તો એ જીત કરી છે એટલે મારે તો એ જે કહે એ જ કરવું પડશે. બરાબર. તો પછી આ હું એમના હાથી આ મારી છોડીને પહેરાવવા માટે હું તૈયાર. નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. અલ્યા, પણ શું હતો છે તને? અલ્યા, ખોટું બાબા પડાય 72 ના થયા, તમે ના, ના, મારી હવે તમે બાબા તો- પડાવા આયા. હવે એક પગ બહાર થાય એક પગ કબરમાં
ખબરમાં છે તે શું કર્યો ખબરમાં પણ તારે ભલા મોણા શરમ કરો અલ્યા, પણ 70 વર્ષે આવું બૈરું મળતો તમને શું હતો છે એટલે વાત સાચી છે પણ તમારે કોક મારે વહુ જોવા આવ્યા હતા કે તમારી અલ્યા પણ સોતી રાત કા ઘી ઢળા હતા ખીચડીમાં ઢળા હતા અલ્યા પણ કોકે ગામમાં વાતો કરે કે છોકરાનું જોવા જતા શું કરીને આવ્યો કશો હતો ને છોકરા માટે હું બીજી લાવ્યો તું ટેન્શન માં લે મને અલ્યા લેવા દે તો મોટું ગાંઠો ગામમાં અલ્યા આટલું મને લેવા દે હું હાચું કુસું લે પછી આવી નહીં મળે લે મને હાચું કુસું લે બાપા કિલો રીંગણા નહીં તમે લેવા દઉં રહ્યો ઓવે. અલ્યા પછી આવી બાયડી નહીં મળે કોકનું કેવું મોનકી પછી કાકા તમે સમજે લા હું તો આવ્યો અલ્યા શું સમજાવવાના ઘેર નહીં આવતા અલ્યા તું આવું અલ્યા મારી વાત સાંભળ. અરે પણ મારી બહેની નહીં આવી. અલ્યા પછી તારું હમું કશે તું દે. અરે મારો બાપ છે કે દુશ્મન છે આ તો અલ્યા જે થઈ ગયું થઈ ગયું શું થઈ ગયું? બેહો ના, તમને શરમ નહીં કે શું કે કે આમ અલ્યા ના બોલાય તારો તો કેમ ના બોલાય હવે તો વેવાઈ ગયા બેહો શાંતિથી વાત યાર, કરો, ભાઈ. બેહો. અલ્યા બંધ થાકે પેલી વખત હું પહેણ્યો તું હતો તમને તું નહીં આવ ખાડી ભાઈ ખબર પડતી નહીં પશાભાઈ થોડીક શાંતિ રાખો શાંતિ. શાંતિ રાખો અને જે બધું જે થાય છે એ બધું સારું જ થાય અલ્યા ભાઈ વાત સાચી છે પણ મારા આપણા છોકરો મારા રહી રહી ના હાલ યાર બાપા હું ટૂંકો ખાયો અરે મને તો ખબર જ પડતી નથી તમે ગયડો છે પણ મને શું કરવું મારે અલ્યા પણ હું ગયડો કા જીવતો ગયડો ને જો કે વાતો કરો છો યાર તમે બેઠો છો ના મારે યાર મારી ઇજ્જત કાઢો છો તમે સની ઇજ્જત મને આવી કાઢી ખબર હોત તો હું હાગું લઈને આવત જ ના આ તમને 70 વર્ષે બૈરું આવું મળે તમે ના પાડો લે એટલે અમે તો કોઈ બાળવું નથી ભાઈ તો ખાલી કો છો વાહ 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 ખાલી કો છો ભાઈ બાપા ખોટું કરો પૈસા ભાઈ તમે કહો ઓછા આ નથી 25 વર્ષ વાળે તેમ ના લાયારું તો ના લાયરું ના લાયરું તાણે? એ તો દમ જુઓ લાવવા માટે એમને વાહ વાહ તમે તો લાયા ફરે તો અને ગમો તું ચિંતા ચર્ચા મત કરો આખા ગમો ઓના છે રૂપાળી લાયરું ચિંતા મત હવે ભાઈ તમે એક કામ કરો પશાભાઈ હવે આ નક્કી સમજી લઉં હું હા હા શું ભાઈ હવે વસ્તા તમારો રામ સમજો હવે હું તો શું કરું હું તો લઈને આવ્યો તો મૃત્યુ પણ ભાઈ હું તો મારી સોડી આગળ માથું હવે નમાઈ દીધું છે હવે મારે તો આ ભાઈ હાથે બારે એમના હાથે જ કરવાનું છે આ તો હું તૈયાર છું ટેન્શન મત લો અને હું તો હવે નક્કી સમજી લઉં એટલે હું મારા બાપની જન્મ જ આવ્યો છું લાજો આ બધાય જાય છે તમ શું જાય છે આખી દુનિયા જાય છે તો તમારે બધા- તો પાકું હવે. પાકું આખું તો સમજો? ભાઈ તમને મંજૂર હોય તમારો વસ્તાર છે અમે તો ભાઈ આને તો પાકું જ રાજી જ છીએ છીએ બે તો આ ભાઈ. મારું શું આવે તમે રાજી છો કા સો- ભાઈ ભાઈ તમે રાજી એ છો કા ભાઈ એટલે ભાઈ અમે તો ઘણા રાજી છે આના બાબા શું ભાઈ, કરીએ સોડી અમારી રાજી છે રાજી બરાબર? ઘણા છે આના. એમ તો પછી અમે હવે ના તો પાડીએ મતલબ. હું ગમી ગયો છું કીના તો ગમે એટલે તો એ જીત પકડી છે ભાઈ ચાલે યાર ભાઈ. કરવાના કંકુ ના તા તમે હું બોલ યાર, યાર, યાર. ફલામજીને બેસો છું એટલે બંધા જે તું બોલ લપાકા કર્યાનું સોનું મનું પૈણો હેડે ગયડા ગયા તમારે પૈણું છે ડબલ પૈણું છે બાપાને પૈણવા નહીં દેવા ડબલ છે મારો બેટો આયે પશાભાઈ ગરમ કરો હા મિયા બીબી રાજી હા. તો ક્યાં કરેગા કાજી એ વાત સાચી તમારી કે બરાબર હવે તમને ગમ્યું અને છોડીને ગમ્યું એ ભાઈ ખરું બસ તાર અમે તો હવે નક્કી કરી આવો, આ દીધું તો છે. તમે મને ક્યાં કરતા એટલે હું લાયો તમે બરાબર, અઠવાડિયામાં બધી તૈયારી કરો ભાઈ. તૈયારી કરો. ઈચ્છા આપણે છોડીને તો છોકરો ના ગમ્યો એમાં મારો શું વક ઓડો બડો લાબાન ચેર કરો બેન્ડ વાળાને કહી દે લ્યા ઓડા વાળાને કહી દે પછી તમારું અડાવવાનું છે આ બધું વાળાને કહી દે અલ્યા, હું તો તારા બદલે હોય એટલે મને શું ખબર કે આનું થાય મારા બદલે લાયા હતા મારા બાપ બદલે લાયા હતા એટલે હવે જે થઈ ગયું થઈ ગયું હવે શું કરવાનું હવે આવજો રે હવે લાગ્યા સોના અલ્યા, મને હેઠું બે. હવે મેળો મેં નક્કી કર્યું. હવે શું કરશો અહીંથી લઈને જાઓ કે શું જાઓ તો ગોળ મેઠું કરાવી દો આ ચટિયાર બટિયા વધારે તમે ચિયો કમાયા તાણે સોનલ બેટા હા બાપુ અહીંયા આવો જો તમારી પસંદગી ઉપર હું એમના જોડે નક્કી કરી દીધું છે તમે બરાબર છે તમને પસંદ છે હા બાપુ હું તો બહુ જ ખુશ છું પણ ખબર છે ને હું બધી જે વાત કરીએ હા 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 સમાજમાં પછી મારી ઇજ્જત રાખવાની છે તમારે હા બાપુ હા પછી તમે એવું ના સમજતા આ તમને કહી દઉં છું આ કિસ્મત પછી તમારો ભાઈ મજા આવી જાય લ્યા લ્યા, શું બનાવ્યું થઈ ગયું? જો તમે મને શરમ આવે ગયા ઘર પર ઉઠ 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 હેડ હવે વિવાહની તૈયારીઓ કરવાની છે લ્યા તૈયારી જો આવજો હો ભાઈ અઠવાડિયામાં બધું હા પાકું. અઠવાડિયામાં બધું પાકું કરી દઈએ આવજો હાળા આવજો તાણે આવજો આવજો રે આવજો તાણે